આપણે આપણા મોબાઈલને રિચાર્જ કરીએ એમ આપણા જીવનની અંદર જે દિશા આપે એવા સદવિચારોને રિચાર્જ કરવાનો દિવસ એટલે પૂનમનો અવસર. પૂનમના દિવસે ગુરુમૂર્તિના દર્શન કરી, સદગુરુ ભાવદાસજી મહારાજના દર્શન કરી, એની અખંડ જ્યોતના દર્શન કરી, જે જ્યોત આપણા મન મંદિરમાં પ્રગટેલી છે, એ જ્યોત ને પૂર્ણ પ્રકાશે પ્રકાશિત કરવા, મનના અંધારા દૂર કરવા, જીવનના અંધારા દૂર કરવા, સત્ક્રિયાનું કોર્યું આ શરીર રૂપી પાત્રને બનાવવા માટે નો અવસર એટલે પૂનમનો અવસર. કારણ કે નિત્ય તો આપણે આપણા ગુરુધામમાં ના જતા હોય, ગુરુ મૂર્તિના દર્શન ના કરતા હોય, એના સાનિધ્યમાં ના રહેતા હોય, પણ એક દિવસ એવો હોય કે એના સાનિધ્યથી આપણે તરબોળ થઈ એની મૂર્તિને આંખમાં વસાવી, એના શબ્દોને જીવનમાં ઉતારી, એનો પ્રેમનો સ્ત્રોત આપણા જીવનમાં વહેતો કરી દઈએ અને જીવનનું મૂળ સમજી લઈએ કે જીવનમાં કશું પણ એમ મળતું નથી, જ્યારે કંઈક આપીએ ત્યારે જ કંઈક મળે છે. અને ધર્મના માર્ગની અંદર જો ચાલતા હોય તો ગુરુઓ, મહાપુરુષો, સત્પુરુષો એક જ વાત સમજાવે છે કે આ જીવનમાં પ્રેમ પીરસો, નિસ્વાર્થ પ્રેમ, સ્વાર્થવાળો નહીં. જેની જોડે કંઈ જોઈતું હોય એને જ પ્રેમ આપીએ, એ આપણા વિચારોમાં છે, આપણા જીવનમાં છે. કે જેની સાથે આપણો સ્વાર્થ કંઈક રહેલો હોય એને જ પ્રેમ આપીએ, બાકી બધાને પ્રેમ આપીએ નહીં. બાકી બધા માટે આપણી દ્રષ્ટિકોણ અલગ હોય. એવું ના રાખી અને સર્વની અંદર આપણા સદગુરુના દર્શન કરી, ગુરુ મૂર્તિના દર્શન કરી, ગુરુ ભાઈના દર્શન કરી અને સદાના માટે દ્વેષ ભાવ વગર સમભાવથી પ્રેમથી રહીએ. આપણી વાણી કડવી નહીં પણ મીઠી રાખીએ એવું તો આપણે ઉપદેશમાં આપીએ છીએ, એક કંઠીમાં આપીએ છીએ કે ભાઈ આજથી મીઠા થઈ જશે, આજથી કડવું વચન બોલતા નહીં. કોઈનું દિલ દુભાશે તો તમને પણ શાંતિ મળવાની નથી. માટે આ તો સ્થિર થવાનો માર્ગ, જીવનમાં શાંતિ લાવવાનો માર્ગ. માટે આપણે વિચાર કરવાનો કે મન, કર્મ, વચનથી કોઈ રીતે પણ આપણે કોઈ ખોટું કાર્ય કરીએ નહીં. આપણા વડવાઓની કંઈક ભક્તિ છે માટે આપણને આ સત જ્ઞાન તો સીધું મળી ગયું, બાકી આટલું સરળતાથી મળતું નથી. માણસ કેટલીક જગ્યાએ ભમે અને ભૂખ્યા હોય ત્યાં લૂંટારા ભૂખા મળતા નથી એવી કહેવત છે. આમ આ જગતની અંદર ચાલે, ટીવીની સ્વિચ પાડીએ ને ત્યાંથી સત્સંગ વાળા મળી જાય, કથા વાળા મળી જાય, કોઈ ખોટું નથી. પણ કોઈ સત્પુરુષનું સાનિધ્ય મળવું અને કોઈ એવો સત્પુરુષ મળવો કે જેને આપણે સહજતાથી વાત કરી શકીએ, એવો ગુરુ કે એવો સંત શોધવો જોઈએ કે જેની સાથે આપણે સહેજથી મળી શકીએ, સહેજથી વાત કરી શકીએ, સહેજે એના દર્શન કરી શકીએ. કારણ કે એ તો સ્ત્રોત હોય આપણી પ્રેરણાનો. એની સાથે સહેજતાથી ના મળી શકીએ તો પછી કંઈ કરી શકતા નથી. તો આપણા વડીલો, આપણા વડવાઓ, આપણા માતા પિતા ની કંઈક આપણી પર કૃપા છે, આપણાને સતનો માર્ગ પીંછ્યો છે અને આપણાને કંઈ ગુરુમુખી બનાવ્યા છે. માટે નિત્ય એમને પણ યાદ કરવા જોઈએ ગુરુની સાથે સાથે કે એમની કૃપાથી એમને આ માર્ગ બતાવ્યો, માટે આજે હું ગુરુમુખી છું. બાકી આ વાતને કોઈ સમજી શકતું નથી. મોટા મોટા આની અંદર ડૂબી જાય છે પણ પોતાની પેઢીને આ જ્ઞાન આપી શકતા
નથી. છોડ કુમળો હોય ત્યારથી જ એને ગુરુના શરણે લઈ જઈએ, ગુરુના દર્શન કરાવીએ, ગુરુની એક રેણીની સમજણ આપીએ તો એના જીવનમાં મૂકી શકે. બાકી ઘણી વાર એમ થતું હોય કે ભક્તો તો વર્ષો સુધી આવતા હોય અને પછી ભક્ત 50 વર્ષનો થાય અને મારી જોડે આવે અને મને એમ કે સાહેબ બધું બરાબર છે, જીવન આનંદમય છે, પણ મારો છોકરો 25 વર્ષનો છે પણ ભજનમાં સમજતો નથી, તમે કંઈ કરો. પણ હવે મારાથી કશું થાય નહીં, એ સમય તમે ચૂકી ગયા. માટે જ્યારે બાળક નાનું હોય ત્યારથી એને ગુરુમુખી બનાવીએ, ગુરુના દર્શન માટે લઈ જઈએ, ગુરુની પ્રસાદી લેવડાવીએ. ઘણા માણસો બધા ઘેરથી જમીન આવે, ભાઈ ખબર છે તમારે કે અખૂટ ભંડાર ભરેલા છે, સારું છે, અને ગુરુ મહારાજ ભરેલા રાખે, પણ ગુરુ પ્રસાદીનો મહિમા છે. જ્યારે આપણે કોઈ પ્રસાદ મૂકીએ ગુરુ મહારાજને, એને થાળ કરીએ, એને ધરાવીએ અને પછી આપણે જો એ પ્રસાદ ના લઈએ તો આપણે અપમાન કર્યા બરાબર. તમને આપણે એવું કંઈક લાઈન ખવડાવીએ તો બીજા ના કહે પેલા શંકા જાય ને કે આ એને ખાવા જેવું નહીં હોય થાય. ગુરુ મહારાજની એવી શંકા તો નથી, પણ આપણે એનો પ્રસાદ આરોગવો જોઈએ. કેમ? એના પ્રસાદની અંદર સદગુણો ભરેલા હોય. આપણે આટલા ભાવથી બધા ભેગા થઈને ધરાવ્યો, મને એમ કહું ઘેર તમે પ્રસાદ કરો પણ તમે એકલા જ ધરાવો ને, 50-60 ભાવ ભેગા થાય ના થાય. તો આટલા બધા ભક્તો ભેગા થઈને ભાવથી જ્યારે થાળ બોલે તો એ પ્રસાદની પણ અંદર પણ ગુરુ મહારાજના આશીર્વાદ, એમની કૃપા વસે અને પછી આપણે જો એને આરોગ્ય તો આપણા જીવનમાં પણ સદવિચારો આવે. અને આ પ્રસાદી તો કોઈ મહારાજ નહીં પણ આપણા જ ભક્તો ગુરુ મહારાજનું નામ લેતા લેતા બનાવતા હોય, એટલે એ પ્રસાદીની અંદર સદગુણ બનેલા હોય, જે આપણા બાળકને પણ જ્ઞાન આપે, ગુરુમુખી બનાવે. આપણે બધી વાત સમજતા કેમ બધું જમી રહ્યા મને ફાવે ને હું મોડું થઈ જાય આમ થાય કેમ બધું થાય, પણ ઘણી વાર તો કોઈ અદ્ભુત કે ઊભા થઈ ગયા ભૂખ્યા નહીં રહેતા કરીએ છીએ. માટે ગુરુ પ્રસાદી લઈ આ હતી ગુરુ પ્રસાદીની વાત. સાથે સાથે બીજી એક વાત મારે એવી કરવી છે, થાળ પછી કહેવાની હતી પણ હવે અત્યારે માઇક હાથમાં આવ્યું છે કહી દઉં. એવું વસ્તુ ધ્યાનમાં આવ્યું છે કે જ્યારે થાળ બોલાઈ જાય, થાળ પતી જાય પછી 2 શબ્દો બોલવામાં આવતા હોય અને જે કોઈ માણસે પૂનમ કરી હોય એને અહીંયા કઈ બોલીને એનું થોડું સ્વાગત કરવામાં આવે છે કે એને બધાને કહેવામાં આવે છે કે ભાઈ આ ભાઈએ પૂર્ણિમાનો સમગ્ર ખર્ચ લીધો છે. એ દરમિયાન વાત કરીએ તો ટીકરિયા ગામની સાથે એક નામ જોડેલું એવું વિશેષ રમેશભાઈ, એમની કોઈ બાબતે સેવામાં પાછા ના પડે એવા, પછી એ મંદિરના બાંધકામની વાત હોય, 400 પાછળના મેળાવડાની વાત હોય કે બીજા કોઈ પણ પ્રસંગો હોય, જ્યારે મંદિરની અંદર કોઈ પણ આર્થિક સહાય કે તન સેવા, અમારા બેન પણ એટલા સેવાભાવી દર પૂર્ણિમાએ સવારથી આવી જાય અને જે કોઈ પણ ભક્તો આવે એમને ચા કોફી પીવડાવવાની સંપૂર્ણ જવાબદારી માથે લઈને ઘેર માટે તાળીઓ પાડવાની અને ગુરુ મહારાજને પ્રાર્થના એમને એવી શક્તિ આપે કે આવી સેવા આપતા રહે. રમેશભાઈ પણ એમની પૂર્ણિમા છે એટલે નહીં પણ દર પૂર્ણિમાએ ચોક્કસ મને હાજર રહી અને રસોડા ડિપાર્ટમેન્ટમાં ખૂબ મદદમાં રહે. એવું નહીં કે આ કામ મારે કરવાનું, આ મારે નહીં કરવાનું, નાનામાં નાનું કામ પણ મોટું ગણીને કરે એ એમનું મન મોટું છે અને ગુરુ મહારાજની કૃપા છે માટે કરી શકે છે. એવા રમેશભાઈને પણ આપણે તાળીઓથી વધારી રહી છે. ગુરુ મહારાજ એમને શક્તિ અને ભક્તિ બંને આપે કે આવું નવું નિષ્કામ સત્કર્મ કરતા રહે. હવે પ્રણાલી તો પ્રમાણે આપણે થાળ પછી બોલાવીએ છીએ પણ હવે પહેલા જ પ્રસાદી બધા આ બોલાવીએ તે લગી લઈ જાય એટલે આ પહેલા મૂકી દીધું પેલા ત્યાં છે એટલે મારે સિસ્ટમ બદલવી પડી થોડી. અહીંયા તું જે બોલાવે તાર પેલા દેવાયા છે બોલાવી દે એટલે આ રમેશભાઈને માઇક આપીશું આપણે અને કહીશું, પ્રાર્થના કરીશું. હવે ઊભા થઈને ભાવદાસજી મહારાજની જે બોલાવે
અને મારી તો ભાવ છે કે સાથે સાથે એમની પેઢી પણ છે તો આવી જાય સાથે આવી જાય પપ્પાની બાજુમાં આવી જાય ઊભો થાય પંકજ ભાગ્યશાળી છે કે આવા મા બાપ મળ્યા છે. બોલાવજો સાથે સાથે हेलो हाँ स्वामी महाराज की जय उगम सिंह महाराज की जय देवीदास महाराज की जय कुलदीप जी महाराज की जय सत्यपन नारायण की जय सतगुरु साहेब की जय. साहेब કેમ હા બોલો આજે મંડળ આવ્યું છે બામણ ગામ મંડળ નામ બામણ ગામ છે પણ બામણથી પણ ઉચ્ચ કાર્ય કરે એવું આ મંડળ. ઘણા બધા ભજનો ભવદાજી મહારાજના આખા વર્ષમાં ત્યારે બામણ ગામનું મંડળ આવે ત્યારે સાંભળવા મળે. ખૂબ સુંદર અને ભવદાજી મહારાજની પ્રણાલીમાં જે તંબુયા ભજન ધરાવતા એ જ પ્રાસમાં બધાને આનંદ કરાવે બધા એ મંડળ માટે તાળીઓ પાડે. કારણ કે જ્યારે જ્યારે એમને પૂર્ણ આપવામાં આવ્યું હોય કે આ પૂર્ણમે તમારે મંડળ લઈને આવવાનું છે એટલે એ આખું મંડળને અમારા ધંધુભાઈ ખૂબ બધું કોર્ડિનેટ કરી અને સંકલન કરી અને બધાને લઈ આવે. સાથે સાથે બામણ ગામનું નામ આવે તો એક આપણો ભક્તનો દીકરો કલ્પેશ અને એમના પિતાશ્રી એમને તો કદી વિસરી ના શકાય એવી વિભૂતિ સદાભાઈ. અને એ કલ્પેશ કદાચ અત્યારે હાજર હોય કે ના હોય પણ સદાય બામણ ગામ મંડળની સાથે જોડાયેલો રહે, ફોનથી કોમ્યુનિકેશનમાં રહે અને ક્યાંય એમને અટકવા ના દે એવો એનો ભાવ. ખરેખર એમના પરિવારને પણ આપણે તાળીઓથી વધાવી લેવો જોઈએ. એમના ભાઈ અને કલ્પેશભાઈ ખૂબ સેવા આપતા હોય છે, કદાચ સાપેક્ષ રીતે હાજર ના હોય પણ એમની સેવા ઘણી ઊંચી છે. સતગુરુ સાહેબ જય.